લગ્ન એક એવો ઉત્સવ છે જે બે પરિવારને જ નહીં સંસ્કૃતિને પણ જોડે છે, પરંતુ દરેક જગ્યાએ આવી રીતે લગ્ન નથી થતા. દુનિયાના ઘણા એવા દેશો પણ છે જ્યાં લગ્નના અજીબ રિવાજો છે. આ એટલી હદે અજીબ છે કે તમે જાણીને હેરાન થઈ જશો. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લગ્નના ઉત્સવ માટે ખૂબ શાનદાર આયોજન હોય છે. મહેમાનોને આમંત્રણ દેવાય છે અને એના માટે લંચ અથવા ડિનર રખાય છે. ડાન્સ પણ થાય છે અને બધી બાજુ ખુશીઓ જોવા મળે છે. પરંતુ બધા દેશમાં આવું નથી હોતું. લગ્નના રીતિ રિવાજ થોડા અલગ છે, તો અમુક અજીબ પણ છે. લગ્ન પર કાલિખ લગાવવું જરૂરી હોય છે, તો અમુક એવા પણ દેશો છે જ્યાં વરવધુને 3 દિવસ સુધી ટોયલેટ નથી જવા દેતા. તો આવો મિત્રો જાણાવું લગ્નથી જોડાયેલા અજીબ રીતિ રિવાજો. તો મિત્રો વિડીયો આગળ વધારું એ પહેલાં એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ મારી વિડીયોને લાઈક જરૂર કરી દેજો. 3 દિવસ ટોયલેટ નથી જઈ શકતા વરવધુ. મિત્રો આ સમજાતું નથી, પરંતુ બોરડનિયા જાતિના લોકોનો આ રિવાજ છે કે એમાં 3 દિવસ સુધી બાથરૂમ નથી જવા દેતા. એ લોકોનું ખાવું પીવું પણ ખૂબ ઓછું આપવામાં આવે છે. આની સિવાય આ લોકોનું ધ્યાન રાખવા માટે સમાજના વડીલો હાજર રહે છે. એવું મનાય છે કે લગ્ન પછી આ લોકો ટોયલેટમાં જાય તો આ લોકોને બદનસીબીનો સામનો કરવો પડશે. વધુને માથા ઉપર ગળા રાખીને પગે પડવું પડે છે. મિત્રો આ બિહારના ઘણા ક્ષેત્રોનો રિવાજ છે. લગ્ન પછી સાસુ વહુના માથા ઉપર માટીના ગળા રાખે છે અને વધુએ એ ગળા માથે રાખીને જ ઘરના વડીલોના પગે પડવું પડે છે. આ રિવાજની પાછળ એ માન્યતા છે કે જેટલી રીતે વહુ સારી રીતે પગે પડશે એટલી રીતે તે ઘરને સારું રાખશે. જેટલી જાડી પત્ની એટલું સારું. મિત્રો મારિયાન્ટામાં આ રિવાજ છે કે જેટલી જાડી છોકરી એટલું સારું હોય છે. એટલા માટે જ તો માતા પિતા પોતાની પુત્રીને પેટકેપમાં મોકલી દે છે જેથી એનો વજન વધી શકે, અને ઘણી છોકરીઓને તો જબરદસ્તી ખાવાનું પણ ખવડાવે છે જેથી એ જાડી થઈ શકે. અને મિત્રો આ દેશનો આવો જ રિવાજ છે. વરવધુને લગાવવામાં આવે છે કાલિખ. નજર ન લાગે એ માટે વરવધુને કાલિખ લગાડવામાં આવે છે. કોટલેંગમાં વરવધુ ઉપર ઘણી બધી કાલિખ લગાડવામાં આવે છે. આ રિવાજનો સામનો કરી એ લોકો સાબિત કરી દે છે કે તે કઠિન સમયનો સામનો કરી શકે છે. તે લોકોને અજીબોગરીબ વસ્તુઓથી નહડાવવામાં પણ આવે છે. હા મિત્રો, આવું સ્કોટલેન્ડના ઘણા ક્ષેત્રોમાં થાય છે. વરવધુને કરવામાં આવે છે પરેશાન. મિત્રો આ રિવાજ ફ્રાન્સનો છે, જ્યાં નવા વરવધુના મિત્રો અથવા કુટુંબીઓ આવી તેના રૂમ અથવા ઘરની બહાર અવાજ કરે છે. તે લોકો ગીતો વગાડે છે અને સાથે સાથે જોર જોરથી ડ્રમ પણ વગાડે છે. આને રોકવા માટે તે લોકોને ખાવું પીવું અને ઘણી વખત તો પૈસા પણ દેવા પડે છે. અને જો વરવધુ આ લોકોને ઇગ્નોર કરે તો ઘણી વખત તો દુલ્હાને ઘરમાંથી ઉપાડીને પણ લઈ જાય છે. તો મિત્રો આ રિવાજોમાંથી તમને કયો રિવાજ સૌથી સારો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂર કહો. અને આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. અને જો તમને આવા જ વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.